વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય ચિત્રકલા. તો ધોરણ 3માં વિષય ચિત્રકલામાં આપણે આગળ એક ચિત્ર જોઈ ગયા, જે હતું આકારો ભૌમિતિક. તો આપણે અહીંયા બીજા પણ આકારો ભૌમિતિક આકારો જે છે એ છે રેખાખંડ. તો આપણે જે ભૌમિતિક આકારો છે એના પરથી આપણે ટ્રેન, છોકરી, પતંગિયું, ઝાડ, છોકરો અને રીંછ દોરતા શીખવાનું છે. તો ભૌમિતિક આકારની મદદથી એટલે કે ચોરસ, ગોળ, લંબગોળ, અર્ધગોળ, ત્રિકોણ એવા બધા જે આકારો છે ભૌમિતિક આકારો છે. તો એનો ઉપયોગ કરી અને આપણે આ ટ્રેન, છોકરી, પતંગિયું, ઝાડ, છોકરો અને રીંછ આ 6 ચિત્ર દોરતા આપણે શીખવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ટ્રેનથી. એટલે કે પહેલું જે ચિત્ર આપણને આપેલું છે ટ્રેનના ડબ્બાનું ચિત્ર આપેલું છે. તો હું તમને કહું કે હવે આપણે કેવી રીતે ટ્રેનના ડબ્બાનું ચિત્ર દોરીશું. તો આપણે જે છે પહેલાં દોરીશું આ સાઈડનું લંબચોરસ, કે જે આ લંબચોરસ છે એ આપણે આખું અહીંયાથી આ દોરી દેવાનું રહેશે. એ દોરાઈ જ ગયા પછી આ ઉપરનું જે લંબચોરસ છે એ આપણે દોરીશું. પહેલાં દોરીશું બંને સાઈડની લાઈન દોરીશું, પછી કરી દઈશું આ જોઈન્ટ. પછી આપણે જે છે એ દોરીશું આ અંદરનું ચોરસ બોક્સ, પછી એમની ઉપરનું ચોરસ બોક્સ થોડું અંદર રાખી અને દોરીશું. હવે આપણે બાકી રહ્યા છે ટ્રેનના ડબ્બાના જે ટાયર છે પૈડા, એ આપણે બાકી રહ્યા છે, તો આપણે એ દોરવાના રહેશે. તો બંને આપણે ટાયર જે છે એ દોરી દઈશું. ટાયર દોરાઈ ગયા પછી જ્યારે આપણે પહેલું લંબચોરસ દોર્યું હતું આ વાળું, તો એ લંબચોરસ આપણે આખું દોર્યું હતું. તો જે ટાયરની અંદર આ જે લાઈન ગઈ છે એ આપણે ઇરેઝરથી સાફ કરી દઈશું, એટલે કે રબર દ્વારા આપણે સાફ કરી દઈશું. એટલે જ્યારે આપણે ચિત્રની શરૂઆત કરીએ છીએ ત્યારે પહેલાં આપણે એક ચિત્ર જે છે પહેલાં આછું જ દોરવાનું. જ્યારે પરફેક્ટ રીતે દોરાઈ જાય, એટલે કે સરખું દોરાઈ જાય પછી જ આપણે ચિત્રને ઘાટું કરવાનું, જેથી કરીને આપણે કોઈ પણ વસ્તુની ભૂલ આવે અથવા તો આપણે જો ક્યારેય ભૂસવાનું થાય તો આપણે એ ચિત્ર ભૂસી શકીએ અને નીચેથી આપણે જે છે તો એ આપણે દેખાય નહીં અને સરખું એવું લાગે. તો આપણે આ રીતે ચોરસ, લંબચોરસ અને ગોળનો ઉપયોગ કરી આપણે શું બનાવ્યું, તો કે ટ્રેન બનાવેલી છે. હવે આપણે બનાવવાની છે છોકરીનું ચિત્ર. તો છોકરીનું ચિત્ર બનાવવા માટે પણ આપણે ઘણા બધા એવા ભૌમિતિક આકારોનો ઉપયોગ કરીશું. તો છોકરીનું ચિત્ર બનાવવા આપણે સૌ પ્રથમ દોરીશું ત્રિકોણ. શું દોરીશું, તો કે સૌ પ્રથમ આપણે દોરીશું ત્રિકોણ. ત્રિકોણ દોરાઈ ગયા પછી ત્રિકોણને અડીને, ત્રિકોણની જે અણી છે એમને અડીને છોકરીનું મોઢું એટલે કે ગોળ ચિત્ર દોરીશું. એટલે પહેલાં આપણે દોરીશું ગોળ. પછી જ્યારે ગોળ દોરાઈ જાય, ગોળ દોરાઈ ગયા પછી છોકરીની અંદરનું જે અર્ધગોળ છે એ આપણે દોરીશું, જે એમના થશે વાળ. શું દોરવાનું છે, તો કે જે અર્ધગોળ છે એ આપણે દોરીશું એટલે થશે એમના વાળ. પછી આપણે દોરીશું છોકરીની આંખ. તો છોકરીનું આપણે મોઢું દોરી દીધું, પછી હવે આપણે દોરીશું આંખ. તો બંને આંખ દોરાઈ જાય એટલે બંને આંખ કેવી છે, ગોળ, તો એમાં થશે ગોળ ભૌમિતિક આકારનો ઉપયોગ થશે. પછી દોરેલું છે નાક. તો નાક જે છે એમાં ત્રિકોણનો ઉપયોગ કરેલો છે. તો જે આ ત્રિકોણ છે એ નાકમાં ઉપયોગ કરેલો છે. પછી આપણને આપેલું છે એ છોકરીના ફેસ, એટલે કે એમના જે ચહેરા પરનું જે છે એ મોઢું આપેલું છે. તો એમાં કયા આકારનો ઉપયોગ થયેલો છે, તો કે એમાં અર્ધગોળ આકારનો ઉપયોગ થયેલો છે. અર્ધગોળ એટલે કે અડધું ગોળ, જેને કહેવાય છે અર્ધગોળ. તો એમાં અર્ધગોળનો ઉપયોગ થયેલો છે. હવે આપણે દોરીશું છોકરીના જે વાળ છે બંને બાજુના ચોટલી. તો એ ચોટલી આપણે દોરવાની રહેશે. તો અહીંયા પણ આપણે અડધું ગોળ પહેલાં દોરી દઈશું બંને સાઈડ, અને પછી એમને અડીને લંબગોળ દોરવાનું રહેશે. એ દોરાઈ જાય એટલે છોકરીનો વાળ જે છે ચોટલી એ પૂર્ણ થઈ જશે. પછી જે છે આપણે દોરીશું હાથ. તો પહેલાં આપણે લંબચોરસનો ઉપયોગ કરીશું, એટલે કે ત્રિકોણને અડી અને લંબચોરસ બનાવીશું. પછી બંને સાઈડ જ્યારે લંબચોરસ બની જાય એટલે કે એ જ લંબચોરસનો અડીને આપણે ગોળનો ઉપયોગ કરીને છોકરીનો હાથ બનાવીશું. જ્યારે છોકરીના હાથ બની જાય એટલે હવે છેલ્લે બાકી રહે છે પગ. તો બંને જે પગ છે એમાં પણ આપણે શું કરવાનું છે, તો કે એમાં આપણે બંને પહેલાં સીધી લાઈન લેવાની છે, એટલે કે લંબચોરસ જ થશે એ, અને પછી કરવાનું છે નીચે લંબગોળ. એટલે કે લંબગોળ કરશો એટલે તમારે જે આ લંબચોરસ કરવા માટે જ્યારે આપણે આ લાઈન કરીએ છીએ એ લાઈન કરવાની નથી, કેમ કે લંબચોરસ કરીએ ત્યારે એ લાઈન સીધી હોય છે અને અહીંયા થોડી ગોળાકારના
છે. એટલે છોકરીના પગ જે છે એ સીધાથી થઈને ગોળ આકારમાં થઈ જાય છે. એટલે છોકરીના આપણે જ્યારે ભૌમિતિક આકારો ઉપયોગ કર્યા તો છોકરી દોરવા માટે આપણે કયા કયા ભૌમિતિક આકારો ઉપયોગમાં લીધા? તો કે અર્ધગોળ, ત્રિકોણ, ગોળ, લંબચોરસ અને લંબગોળ. તો એટલા ભૌમિતિક આકારો જે છે ઉપયોગ લઈ અને આપણે છોકરીને બનાવેલી છે. હવે પછીનું ચિત્ર આપણને આપેલું છે પતંગિયાનું. શેનું આપેલું છે? તો કે પતંગિયાનું ચિત્ર આપણને આપેલું છે. તો પતંગિયાનું જે ચિત્ર છે એ ચિત્ર પણ આપણે સરસ રીતે આપણે દોરવાનું છે. તો આપણે જે છે પહેલાં આપણે દોરી દઈશું ગોળ. શું દોરીશું? તો કે ગોળ આપણે દોરીશું 1 2 3 4 5 અને 6 ગોળનો ઉપયોગ કરવાનો છે અને 6 ગોળ દોરવાના છે. આ ગોળ જે છે તમે કોઈ એવી વસ્તુ નાની એવી હોય ગોળ વસ્તુ તો એનો પણ ઉપયોગ કરીને તમે આ ગોળ દોરી શકો છો. એક સરખા 6 ગોળ એકબીજા ગોળને અડીને દોરવાના છે. જ્યારે વર્તુળ આકાર દોરાય છે એટલે કે આ જે ગોળ આકાર છે એ દોરાઈ જાય પછી જે છે એ આપણે દોરીશું એમના બંને સાઈડના જે લંબગોળ આકાર છે એ દોરી દઈશું. જે આ લંબગોળ આકાર છે એ કેટલા દોરવાના છે? તો કે આપણે એ લંબગોળ આકાર 4 દોરવાના છે. બંને સાઈડ 2 દોરવાના રહેશે. એટલે એ થઈ જશે પતંગિયાની પાંખો. વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારે એવું પણ વિચાર્યું હશે કે આવી રીતે પણ આપણે ચિત્ર દોરી શકીએ? એટલે કે ભૌમિતિક આકારનો ઉપયોગ કરીને પણ આપણે ચિત્ર દોરી શકીએ છીએ. તો આવી રીતે આપણે પતંગિયું અડધું દોરાઈ ગયું. એટલે કે આપણે ગોળ દોરી દીધા, લંબગોળ 4 દોરી દીધા. હવે આપણે દોરીશું જે પતંગિયાનું મોઢું છે એ. તો પતંગિયાનું જે મુખ છે તો એમાં કયો આકાર ઉપયોગ કરેલો છે? તો કે એમાં જે છે ચોરસ આકારનો ઉપયોગ કરેલો છે. પછી અહીંયા જે છે એ વર્તુળાકારમાં જે લાઈન દોરેલી છે એટલે કે રેખા દોરેલી છે અને પછી બંને છેડે શું દોરેલું છે? તો કે બંને છેડે ગોળ આકાર દોરેલો છે. તો આપણે કહી શકીએ પતંગિયામાં કયા કયા ભૌમિતિક આકારોનો ઉપયોગ થયો? તો કે ગોળ, લંબગોળ, ચોરસ અને રેખાનો. તો એટલા ભૌમિતિક આકારનો ઉપયોગ થયેલો છે. તો આવી રીતે ભૌમિતિક આકારનો ઉપયોગ કરીને આપણે ટ્રેન, છોકરી અને પતંગિયું દોરતા શીખી ગયા. તો આવા જે ચિત્ર અહીંયા આપેલું છે એવું જ તમારે જે ચિત્રકલાની બુક છે એમાં સામે જ કોરું પેજ આપેલું છે એમાં તમારે ફરજિયાત દોરવાનું છે. આ 6 ચિત્ર આપણે એમાં દોરવાના છે. તો આપણે 3 ચિત્ર જોઈ ગયા અને 3 ચિત્ર જોવાના બાકી છે. હવે આપણે જોવાનું છે ઝાડનું ચિત્ર. તો આ જે ઝાડ છે એ ક્રિસમસ ટ્રીનું ઝાડ છે. જ્યારે આપણે 25મી ડિસેમ્બરે જ્યારે આપણે ક્રિસમસ ઉજવીએ છીએ ત્યારે ક્રિસમસમાં આપણને આ ઝાડ જોવા મળે છે. તો આપણે ક્રિસમસ ક્યારે ઉજવીએ છીએ? તો કે 25 ડિસેમ્બરે. ત્યારે સૌ પ્રથમ આપણે કરીશું ત્રિકોણનો ઉપયોગ. તો પહેલાં દોરી દઈશું પહેલું ત્રિકોણ. પછી જ્યારે પહેલું ત્રિકોણ દોરાઈ જશે એટલે એની નીચે જ આપણે બીજું ત્રિકોણ દોરીશું. પણ જે ત્રિકોણ છે એ ઉપરની જે અણી છે એ આમાં આવશે નહીં, કેમ કે બીજું જે ઉપરનું ત્રિકોણ આપેલું છે એને અડીને જ નીચેનું ત્રિકોણ દોરવાનું છે. એટલે આ અહીંયાથી એટલું કમ્પ્લીટ થશે. પછી નીચેનું જે ત્રિકોણ છે એ પણ આપણે એનાથી થોડું મોટું માપ લઈ અને દોરવાનું રહેશે. એટલે જે આ ત્રિકોણ છે એની સિદ્ધાંતમાં બીજા એકેય ત્રિકોણ નહીં આવે. એટલે કે પહેલા ત્રિકોણથી મોટું દોરવાનું બીજું ત્રિકોણ અને બીજા ત્રિકોણથી મોટું દોરવાનું ત્રીજું ત્રિકોણ, કેમ કે ત્રણેય જે ત્રિકોણ છે એ અલગ અલગ સાઇઝમાં આપેલા છે. તો પહેલું ત્રિકોણ છે નાનું છે, બીજું ત્રિકોણ એનાથી પણ મોટું છે અને ત્રીજું ત્રિકોણ એનાથી પણ મોટું છે. તો ત્રિકોણનું જે થડ છે એટલે કે જે ઝાડનું થડ આપેલું છે ત્રિકોણની નીચે તો એ છે એ લંબચોરસ આકારમાં આપેલું છે. તો એ લંબચોરસ આકાર ત્યાં દોરી દઈશું એટલે ઝાડ અહીંયા પૂરું થઈ જશે. તો અહીંયા આપણે શેનું ઝાડ દોર્યું? તો કે આપણે ક્રિસમસનું ઝાડ દોર્યું છે. તો આપણે 4 ચિત્ર પૂરા થયા. તો 4 ચિત્રમાં ઝાડનો ઉપયોગ આપણે કયા ભૌમિતિક આકારથી કર્યો? તો કે ઝાડનું ચિત્ર બનાવવામાં આપણે ત્રિકોણનો ઉપયોગ અને લંબચોરસ આકારનો ઉપયોગ કર્યો. હવે આપણને આપેલું છે છોકરાનું ચિત્ર. આપણને છોકરીનું ચિત્ર આપેલું હતું, હવે આપણને છોકરાનું પણ ચિત્ર આપેલું છે. તો છોકરાનું ચિત્ર દોરવા માટે આપણે સૌપ્રથમ શેનો ઉપયોગ કરીશું? તો કે સૌપ્રથમ આપણે ગોળનો ઉપયોગ કરીશું. આપણે સૌપ્રથમ છોકરાના મોઢાથી આપણે છોકરો દોરવાની શરૂઆત કરીશું. ગોળ દોરાઈ ગયા પછી આપણે જ્યારે વર્તુળાકાર જે છે એ ગોળ દોરાઈ જાય પછી એમાં
એનું શું કરવાનું છે તો કે વાળ દોરવાના છે, એટલે કે માથું જે છે ઉપરનો ભાગ એ આપણે દોરવાનો રહેશે, એટલે કે એક રેખા એમાં ખેંચી લેવાની. જ્યારે એ રેખા થઈ જાય પછી છોકરાની જે આંખ છે એ બનાવવાની આપણે રહેશે, એટલે કે આંખ બની જાય એટલે શું બનાવવાનું તો કે એનું નાક જે છે ત્રિકોણ આકાર એ આપણે ત્રિકોણ આકાર બનાવવાનો રહેશે. પછી જ્યારે ત્રિકોણ આકારમાં એમનું નાક બની જાય એટલે આપણે બનાવીશું એનું મોઢું. તો મોઢું જે છે એ કેવું આપેલું છે તો કે અર્ધ ગોળાકારમાં આપેલું છે, એટલે કે અડધું ગોળ અને નીચે શું આપેલું છે તો કે અર્ધ ગોળ આપેલું છે, અને ઉપરની લાઈન આપણે લાઈન કરી દેવાની રહેશે, એટલે છોકરાનું મોઢું થઈ જશે. પછી આપણે જોઈએ તો કે પછી જે છે તો આપણે ચોરસ બોક્સનો ઉપયોગ કરવાનો રહેશે, એટલે કે જે મોઢાની વચ્ચે આપણે થોડુંક અંતર છોડીશું થોડું જેવું, અને પછી દોરીશું આપણે ચોરસ બોક્સ. તો આ ચોરસ બોક્સ દોરાઈ જાય એટલે પછી આપણે દોરવાના છે છોકરાના જે નીચેના આપેલા કપડાં છે એ પગ દોરવાના છે. તો એ જે છે એ આપણે પહેલાં શું કરીશું ચોરસ બોક્સ દોરી દઈશું. ચોરસ બોક્સ જ્યારે દોરાઈ જાય પછી એમાં કરી દઈશું ત્રિકોણ. જ્યારે ત્રિકોણ થઈ જાય એટલે જે આપણે ચોરસ બોક્સ દોર્યું છે તો અહીંયા જે લાઈન થઈ છે એ આપણે સાફ કરી દઈશું, એટલે જે છોકરાના નીચે આપેલા જે કપડાં ટાઈપ છે એ આપણે પૂરું થઈ જશે. એટલે પહેલાં ચોરસ બોક્સ ઉપરનું દોરી દેવાનું છે, એ ચોરસ બોક્સ દોરાઈ જાય એટલે નીચેનું ચોરસ બોક્સ દોરવાનું રહેશે, અને પછી આ ત્રિકોણ દોરી દેશું, અને પછી જે વચ્ચેની લાઈન છે એ આપણે સાફ કરવાની રહેશે, એટલે કે આપણે આખું આવી રીતે દોરીશું પછી જે આ વચ્ચેની લાઈન છે એ આપણે સાફ કરી દઈશું, એટલે જે છે એ મસ્ત એવા એમના કપડાં બની જશે. હવે આપણે બનાવીશું એમના પગ. તો પગ બનાવવા માટે આપણે બે સીધી રેખાઓનો ઉપયોગ કરીશું અને પછી નીચે કરીશું લંબગોળનો ઉપયોગ, તો એમના પગ બની જાય છે. અને હાથ બનાવવા માટે પણ આપણે લંબચોરસનો ઉપયોગ કરીશું, પણ લંબચોરસ સીધું નહીં, આપણે કેવું લેવાનું છે તો થોડું ત્રાસું લેવાનું છે, એટલે કે ત્રાસું બનાવવાનું છે. તો લંબચોરસ આપણે જ્યારે બનાવીએ છીએ ત્યારે તો બંને સાઈડની જે રેખા હોય છે એ સમાન હોય છે, એટલે કે એક સરખી હોય છે, અને આ બંને સાઈડની રેખાઓ પણ સરખી હોય છે. એ બની ગયા પછી એ જ લંબચોરસને ટચ થતા એટલે કે અડીને જ એક આપણે ગોળ દોરીશું, એટલે બંને હાથ આપણા પૂરા થઈ જશે. આ રીતે આપણે છોકરો પણ પૂરો થઈ જશે બનાવવામાં. એટલે જ્યારે આપણે છોકરા બનાવ્યો ત્યારે આપણે કયા ભૌમિતિક આકારોનો ઉપયોગ કર્યો તો આપણે ગોળ, ત્રિકોણ, અર્ધગોળ, ચોરસ, લંબચોરસ, આપણે એટલા ભૌમિતિક આકારનો ઉપયોગ કરી અને છોકરાઓને બનાવ્યો છે. છોકરો બનાવવા માટે આપણે રેખાઓનો પણ ઉપયોગ કર્યો છે, ત્રાસી રેખા અને સીધી રેખાઓનો પણ ઉપયોગ કર્યો છે. હવે આપણને આપેલું છે રીસનું ચિત્ર. હવે આપણે રીસનું ચિત્ર જોવા માટે આપણે પહેલાં સૌ પ્રથમ બનાવીશું એક ચોરસ. શું બનાવીશું તો કે આપણે બનાવી દઈશું એક ચોરસ. પછી જ્યારે ચોરસ બની જશે એટલે કે આપણે બનાવીશું ગોળ. શું બનાવીશું તો કે આપણે બનાવીશું ગોળ. પછી જ્યારે આપણે ગોળ બનાવીએ છીએ ત્યારે અહીંયા જે લાઈન ટચ થાય છે તે અહીંયા સીધી હશે તો આપણે એ સાફ કરી દઈશું. પછી જ્યારે ચોરસ અને ગોળ બની જાય એટલે રીંછનું જે છે એ અડધો ભાગ બની જાય છે. હવે એમનું બાકી રહ્યું પૂંછડી, કાન, નાક, પગ. તો હવે આપણે કરીશું નાકની ત્રિકોણ. તો નાકમાં જે ત્રિકોણ આપેલું છે એ આપણે કરીશું. તો ત્રિકોણમાં જે છે ખાલી આપણે બંને સાઈડની લાઈન જ કરવાની છે. લાઈન થઈ જાય એટલે પછી અહીંયા શું કરી દેવાનું છે કે ગોળ કરી દેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ત્રિકોણ બનાવીએ છીએ ત્યારે ઉપર જે છે આ ટોચ થાય છે તો એ અહીંયા રીંછના નાકમાં બતાવેલી નથી. તો આપણે જે છે આવી રીતે કરી અને પછી અહીંયા ગોળ કરી દેવાનું છે, એટલે આખું ત્રિકોણ પૂરું થશે નહીં. પછી આપણને અર્ધ ગોળમાં આપેલા છે રીંછના કાન બનાવેલા છે, એ થઈ જાય એટલે રીંછની આંખ પણ આપણે દોરી દેવાની છે, એટલે રીંછનું આખું મોઢું આપણે પૂર્ણ થઈ જાય છે. હવે આપણે પૂંછડી દોરવા માટે આપણે શેનો ઉપયોગ કરેલો છે તો કે પૂંછડી દોરવા માટે આપણે લંબચોરસનો ઉપયોગ કરેલો છે. તો એ લંબચોરસ છે આપણે ક્રોસમાં દોરવાનું રહેશે, કે એક જ ખૂણો જે રીંછનું શરીર છે એને અડાડવાનો રહેશે. હવે આપણે દોરવાના છે રીંછના પગ. તો રીંછના પગ પણ આપણને લંબચોરસ આકારમાં જ આપેલા છે. શેમાં આપેલા છે તો કે લંબચોરસ આકારમાં આપેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, લંબચોરસ આકારમાં આપણને એમના પગ તો આપેલા છે, પરંતુ જે એની આગળ આપણને થોડું એવું નાનું એવું જે ત્રિકોણ જેવું આપણને દોરેલું છે ક્રોસમાં ત્રિકોણ, તો એ શું છે તમને ખબર પડી? તો એ છે રીંછના પગના નખ હોય છે ને એ. તો
તો એ આપણે નાના એવા ત્રિકોણમાં એટલે કે ક્રોસમાં ત્રિકોણ જેવું આપણે દોરી દઈશું. એટલે રીંછનું ચિત્ર પણ આપણે અહીંયા પૂરું થઈ જાય છે. તો રીંછનું ચિત્ર દોરવા માટે આપણે કયા ભૌમિતિક આકારોનો ઉપયોગ કર્યો? તો કે રીંછના ચિત્ર દોરવા માટે આપણે ચોરસ, ગોળ, ત્રિકોણ, અર્ધગોળ અને લંબચોરસનો ઉપયોગ કરેલો છે. તો આવી રીતે આપણે જે 6 ચિત્રો જે છે એ આપણે ક્યાં દોરવાના છે? તો કે તમારા જે ચિત્રકલાનું ચોપડો છે એમાં જ આપણને એક કોરું પેજ આપેલું છે. તો એ કોરા પેજમાં જ આપણે આ 6 ચિત્રો દોરવાના છે. તો આ 6 ચિત્ર દોરવા માટે આપણે પહેલાં આ 2 ભાગ પાડી દેવાના છે અને પછી પાડી દેવાના આ ભાગ. એ ભાગ પડી જાય એટલે પહેલા ખાનામાં આપણે દોરીશું ટ્રેન, બીજા ખાનામાં આપણે દોરીશું છોકરી, ત્રીજા ખાનામાં આપણે દોરીશું પતંગિયું. પછી જે નીચેના 3 ખાના છે તો એમાં એક ખાનામાં આપણે ઝાડ દોરીશું, બીજામાં છોકરો અને ત્રીજામાં જે છે એ રીંછ દોરવાનું રહેશે. તો અહીંયા જે છે ભૌમિતિક આકારોનો ઉપયોગ કરી આપણે ટ્રેન, છોકરી, પતંગિયું, ઝાડ, છોકરો અને રીંછ આ 6 ચિત્ર દોર્યા છે, જેનો અભ્યાસ તમારે સામેના પેજ પર કરવાનો છે. આ 6 ચિત્ર તમારે દોરવાના છે ફરજિયાત. એટલે કે તમારે કોઈ પણ એક ચિત્ર નથી દોરવાનું, પરંતુ 6 ચિત્ર તમારે આપણે ચિત્રકલાના ચોપડામાં દોરવાના રહેશે. તો વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.